આવું બાર રાજેશ્વર મહાદેવ નળેશ્વરી અમીર ભારતી મહારાજ સદગુરુ સનાતન નમઃ પાર્વતી હર હર સજ્જનો અને બહેનો, તુલસીકૃત રામચરિત માનસને કેન્દ્રમાં રાખીને ઘડપણ અને મરણ આ બે મહાપ્રશ્નો થી કેવી રીતે પાર ઉતરવું એનો કંઈક વિચાર ચાલી રહ્યો છે. આજે તમને થોડી અઘરી પણ બહુ મહત્વની વાત કહેવાની છે. જો આજની વાત તમે સમજશો, હિન્દુ ધર્મને સમજવામાં તમારું શરૂઆત થશે. હિન્દુ ધર્મને સમજવો બહુ અઘરું કામ છે. એટલે આજે થોડી વાત અઘરી લાગશે, પણ જો તમે સમજશો તો ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. એક, આ જે દુનિયામાં જુદા જુદા ધર્મો સંપ્રદાયો છે, એ સંપ્રદાયોને 4 ભાગમાં વહેંચી શકાય. એક, જેના ભગવાન પરણેલા છે, ભગવાન છે પણ પરણેલા છે, પત્ની છે. 2, જેના ભગવાન પરણ્યા જ નથી, એકલા છે. 2, 3, જેના ભગવાન પરણ્યા હતા પણ પછી પત્નીઓનો ત્યાગ કરી દીધો, પત્ની ત્યાગી થયા. 3, અને 4, જે આ 3માંથી એકેમાં ના રહ્યા. આ મુદ્દો યાદ રાખજો. આપણે એમ માનીએ છીએ કે આ સંસારના મૂળ 2 તત્વો છે. 2, કેટલાક કહે છે એક જ છે, કેટલાક કહે છે 3 તત્વો છે, કેટલાક વધારે કહે છે, કેટલાક કહે છે કશું જ હતું નહીં, અભાવમાંથી થયું, શૂન્યમાંથી થયું, કશું જ નહોતું પહેલા. આમ જુદા જુદા મતો લોકો ધારણ કરે છે, પણ આપણે એમ માનીએ છીએ કે ભાઈ મૂળ તત્વો 2 છે. એક શિવ અને એક શક્તિ. શબ્દ યાદ રાખજો, શિવ અને શક્તિ. એને દાર્શનિક ભાષામાં પુરુષ અને પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ. વેદાંતની ભાષામાં બ્રહ્મ અને માયા, બ્રહ્મ અને માયા. પણ આ 2 તત્વો પહેલેથી છે અને 2 એકદમ જુદા છે, એકદમ જુદા છે. પેલી જે પ્રકૃતિ છે એ જડ છે, આખું જળ જગત પ્રકૃતિમાંથી બનેલું છે. જેટલું તમને જળ જગત દેખાય છે એ બધું પ્રકૃતિમાંથી બનેલું છે. અને બીજું તે તત્વ છે એ ચેતન છે, એ જડ નથી, એ ચેતન છે.
જળ અને ચેતન આ બે મૂળ તત્વો છે. જે ચેતન તત્વ છે એ રોજ લઈને આવે છે, રોજ ગડબડ કરે છે. ધ્યાન દો, લિંક કપાઈ જાય, પાપ લાગે. પેલો પરમેશ્વર જે છે, પરમાત્મા, તો પાછો મંડ્યો, ઉઠાડી દઈશ, એ હટજા, હટ હટ. ધ્યાન દો, પેલો પરમેશ્વર છે એ આ જળ તત્વોમાંથી સૃષ્ટિની રચના કરે છે, બનાવે છે. જેમ કુંભાર છે એ માટીમાંથી ઘડો બનાવે. એકલો કુંભાર હોય તો ઘડો થાય? એકલો કુંભાર બહુ હોશિયાર હોય તો એ ઘડો થાય? એકલી માટી હોય તો એ ઘડો થાય? એકલી માટી પડી છે તો ઘડો થતો હશે? કુંભાર ને માટી બે ભેગા થાય તો એમાંથી ઘડો થાય. એમ પરમેશ્વર અને પ્રકૃતિ, શિવ અને શક્તિ. હવે જે આ શક્તિ છે આખી દુનિયામાં વ્યાપક છે. આખું જગત તમે જોજો નારીમય છે. એક કણ કણમાં જુઓ તો નર નારી, નર નારી, નર નારી. એવી કોઈ વસ્તુ નહીં હોય જેમાં નર અને નારીનો ભેદ ના હોય. અને બેયને ભગવાને જુદા બનાવ્યા છે. બેયનું શરીર જુદું છે, બેયના મન જુદા છે, બેયની બુદ્ધિ જુદી છે, બધું જુદું જુદું છે. પણ આ જે નારી છે અને આ જે નર છે બે અધૂરા છે. શું છે? અધૂરા છે. એ પૂરા ક્યારે થાય છે? જ્યારે બે મળે ત્યારે. એટલે આપણે ત્યાં ઉપનિષદમાં કહ્યું, સ નરશ્ચ નારી ચાભવતામ. એ પરમેશ્વર નર અને નારીના રૂપમાં બે થાય. એકલો પુરુષ હોય આખી જિંદગી, એનો કોઈ અર્થ છે? એકલી સ્ત્રી હોય આખી સ્ત્રી આખી જિંદગી, એનો કોઈ અર્થ નહીં. બે ભેગા થાય, બે ફાડિયા છે હોય ને, તો એમાંથી પૂર્ણતા આવે, એમાંથી સંસારનું થાય. એટલે આપણે ત્યાં આ જે દ્વૈત છે નર નારી રૂપમાં, એ દાર્શનિક રૂપમાં તો છે જ, પણ એને પૌરાણિક રૂપમાં પણ નીચે ઉતાર્યું. આપણા બે ભગવાન પરણ્યા વિનાના છે. એક તો હનુમાનજી અને એક સરસ્વતી. હનુમાનજીને કોઈએ પૂછ્યું કે ભાઈ આપ બધા લગ્ન કરે છે, પરણે છે, અને અહીં લંકામાં તો કન્યાઓ કન્યાઓ કન્યાઓ. તમને ખબર નહીં હોય, અમે લંકા ગયેલા. લંકામાં કન્યાનો રેશિયો વધારે છે. છોકરાઓ ઓછા છે, કન્યાઓ વધારે છે. તો અહીં તો કન્યાઓ જ કન્યાઓ છે બધી. તમે પરણો ને તો કે ના, મારે સેવા કરવી છે, હું તો રામની સેવા કરવા માટે જન્મ્યો છું. અને જેને સેવા કરવી હોય એને પરણવાથી છૂટું રહેવું જોઈએ. પેલી ઘરવાળી એને સેવા ના કરવા દે, એની સેવા કરાવે.
એમાંથી જ ઊંચા ના આવો. ક્યાં ગયા હતા, કેમ મોડા આવ્યા, કેમ થયું, આ થયું. અને પછી બાળ બચ્ચા થાય એટલે પછી નવરો જ ના રહે. એટલા માટે હનુમાનજીએ જવાબ આપ્યો કે મારે છે આખી જિંદગી માત્ર રામની સેવા કરવી છે. પણ રામની તમે સેવા કરશો તો સંસારના સુખ તો નહીં ભોગવી શકો, અને સંસારના સુખ નહીં ભોગવો તો તમે સંસારમાં દુઃખી જીવન જીવશો. તો કે ના રે ના, તમને કોઈને ખબર નથી, મારા જેટલો કોઈ સુખી નથી, મારા જેટલો કોઈ સુખી નથી. કારણ કે એક તો પહેલામાં પહેલી વાત એ છે કે મને પનોતી નડતી નથી. સંસારમાં પનોતી નડે ને રામને નડી કે નહીં? ડબલ પનોતી, 14 વર્ષની. કૃષ્ણને કોઈ એવો માણસ બતાવો જે સંસારમાં હોય ને પનોતી ના બેઠી હોય. હનુમાનજી કે મને પનોતી નડતી. કેમ નથી નડતી? કે પગ નીચે દબાઈને ઊભો છું. તમે હનુમાનજીની પ્રતિમા જોજો, ડાબા પગમાં પનોતીને દબાવી છે. એવી જ દબાવી છે ને ઊંચી થવાનું નામ ના લે. અને એટલે હું ખડે પગે રામની સેવા કરું છું, અને ખડે પગે રામની સેવા કરું છું એટલે રામને હું બહુ વાલો છું. આ મુદ્દો યાદ રાખજો. તમારો શેઠ હોય, તમારો સાહેબ હોય, તમારો પતિ હોય, તમારી પત્ની હોય, જ્યાં સુધી તમે એને વાલા લાગો ત્યાં સુધી જ તમારા અંદર રસ છે. તમે અળખા થઈ જાઓ તો શેઠ ને નોકર અળખો થઈ ગયો. કેમ? ચોરી કરે છે. ઘણા નોકરો કરે કે ના કરે? ગલ્લામાંથી આગું પાછું કરે, ખબર પડી જાય તરત જ અળખો થઈ ગયો, ભાગીદાર અળખો થઈ ગયો. કારણ કે એ આવી ગડબડ કરે છે. પત્ની અળખી થઈ ગઈ કારણ કે ઘરમાં ગોટાળો કરે છે. પતિ અળખો થઈ ગયો કારણ કે બહાર બધું ખરાબ ધંધા કરે છે. હવે જે અળખા થયા હોય એનું જીવન કદી સુખી હોય? સંયુક્ત જીવનમાં સુખી રહે. સંયુક્ત જીવનમાં સુખી રહેવું હોય તો એકબીજાનું વહાલ વધારવાનું, એકબીજાનો, પણ એ શરત સાથે વધે છે. એટલે હનુમાનજીએ કહી દીધું ભાઈ મારે આ બલામાં પડવું. અમે ઇઝરાયલમાં ફરતા હતા તો એક ગાડી ભાડે કરેલી, એનો ડ્રાઈવર યહૂદી, જુવાન છોકરો, અલ મસ્ત શરીર, અને ગાડી ચલાવે. અને નવી એક એને હિન્દી ફિલ્મોના ગીતો આવડે પાછળ. એ અમને હિન્દી ફિલ્મોના ગીતો ઈચ્છક દાના બિચ્છક દાના એવું આવે, દાને પે દાના, એ ગાય પાય, એનો અર્થ ના સમજે પણ ગાય કરો. પછી જ્યારે 5-6 દિવસ પૂરા થયા ને જુદા થવાનું થયું ત્યારે મેં એને કહ્યું તારા લગ્ન થયા છે કે નથી થયા? મને કે નથી થયા. તો મેં ખુદ કરી લે ને. મને કે 3-4 પાછળ પડી છે, ક્યાંય કન્યાઓ વધારે છે. યહૂદીઓમાં 2 બસ નથી ને એ કન્યાઓનો તોટો નથી. પણ કે હું ગાંઠતો નથી. કહો. પણ મેં કહું કેમ? મને કે મારે ગુલામ નથી થવું. આના શબ્દો જો. અત્યારે હું સ્વતંત્ર છું. આ હોટલમાં જમ્યો, આ હોટલમાં જમ્યો, અહીં ગયો, રાત્રે મોડો ગયો. કોઈ પૂછતું નથી મોડા કેમ આવ્યા.
અને પછી તો હું ગુલામ થઈ જાઉં એમ કે ઓહો, આની વાત ખરી કે ખોટી? સાચી એ ખરી ને ખોટી એ ખરી. યાદ રાખજો, નોંધ કરજો તમે. લગ્ન જીવન છે એ ગુલામીનું જીવન છે, પણ એ પ્રેમ ગુલામી છે. કઈ ગુલામી છે? પ્રેમ ગુલામી છે. એ ગુલામીમાં પણ આનંદ છે. આવે છે કે નહીં? એ ગુલામીમાં પણ આનંદ છે. એટલે પેલા પતિને એમ થાય ક્યારે ઘરે જવું, ક્યારે ઘરે જવું, ક્યારે જવું. પેલી કહે છે ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. આ પ્રેમ છે ને પ્રેમ ગુલામી છે. પ્રેમ ગુલામી છે. આ ગુલામી દુઃખદાયી નથી, પણ આનંદદાયી છે. આનંદદાયી છે. આ મુદ્દો સમજજો. એટલે હનુમાનજીએ તો કહી દીધું ભાઈ મારે લગ્ન નથી કરવા, કારણ કે આખી જિંદગી મારે રામની સેવા કરવી છે. પત્ની ગમે એટલી સારી હોય, ભલી હોય, ડાયી હોય, તો પણ જો તમે એને પૂરતો સમય ના આપો તો એનામાં અસંતોષ રહેવાનો. પૂરતો સમય ન આપનારા બે માણસો થયા. એક ડોંગરે મહારાજ અને એક યાજ્ઞિક. આંદોલન કર્યું હતું ને ગુજરાતનું, મુંબઈથી જુદા થવા માટે, ઇન્દુલાલ યાજ્ઞિક. બંનેની સ્ત્રીઓ બહુ દુઃખી થઈ, બહુ દુઃખી થઈ. ડોંગરે મહારાજ મહાન કથા કરે એટલે રડાવે લોકોને, અને અકિંચન, કોઈ લોભી નહીં, કોઈ લાલચી નહીં. બીજા કથાકારોની માફક એની છાપ જરાય ખોટી નહીં. 2 વાર મારે એમની સપ્તાહનું ઉદ્ઘાટન કરવા જવાનું થયું. 2 વાર એમના આગ્રહથી. હો, ભાદરણમાં એમને સપ્તાહ કરવાની શરૂઆત, અને એમને કહ્યું સ્વામીજીને બોલાવો, પહેલું પ્રવચન એમનું રખાવો. હું તો ગયો હતો, બેઠા, થોડું ઘણું જે કંઈ પ્રવચન કરવાનું હતું એ કર્યું. પછી એમની વાણી શરૂ થઈ, અને એમની વાણી શરૂ થઈ મને જોકા આવવા માંડ્યા કે બહુ લાંબુ લાંબુ બોલે. સૂતજી સાવધાન. હું સ્ટેજ ઉપર બેઠેલો, આખો લોકો બધા જુએ કા મહારાજ તો ઊંઘે છે. એટલે બહુ બહુ સારા કથાકાર. પણ એમની ને પત્નીને બેને બન્યું નહીં. એમની પત્ની પેટલાદ નહીં. હો, હા, પેટલાદની મરાઠી બ્રાહ્મણી, ઠેઠ સુધી ના બન્યું. પત્ની પણ એટલી જ બાય, બહુ ભલી બાઈ, બહુ ભલી બાઈ, બહુ ભલી બાઈ. છેવટે બે જુદા થયા. આ પત્ની છે એ આબુ જતી રહી, આબુ. અને આબુમાં પેલા કયા માતાજી હતા, સંસ્થા ચલાવતા, એમાં જઈને રહેવાના. દર મહિને એ જમાનામાં ડોંગરે મહારાજ એમને 300 રૂપિયા મોકલે, ખાધા ખોરાકીના 300 રૂપિયા. એ પંડિતજી હતા, એ મારા ઓળખીતા. મને કે હું દર મહિને જઈને 300 રૂપિયા આપી આવું છું. બહાર આસન પાથરે બેસે, બાઈ આવે. એ બાઈ જ્યારે મરી ત્યારે એણે કહ્યું કે ડોંગરેને સમાચાર ના આપશો, અને ડોંગરેને કહેજો કે મારી લાશને અડે નહીં. કેટલો આક્રોશ હશે, કેટલો આક્રોશ હશે. પછી એમને અગ્નિદાહ કર્યો. ડોંગરે મહારાજને ખબર પડી, આવ્યા, ફૂલ ચડાયા, બધું કર્યું, બધું થયું. એને કોઈ હવે યાદ નથી કરતું. ડોંગરે મહારાજનો જય જયકાર થઈ ગયો. પેલી સ્ત્રીનું કહેવું છે કે તમે ચોરીમાં અગ્નિની સાક્ષીએ મારો હાથ પકડ્યો, પણ મારો દોષ શું?
કે મારે બ્રહ્મચર્યનું પાલન કરવું છે. તો પાલન કરવું તો પરિણામ શું કામ? માતા પિતાના દબાણથી થઈ ગયું. આવી રીતે ઘણી વાર ગડબડ થતી હોય છે અને એ ગડબડમાં સ્ત્રીને સહન કરવું પડે. એવી જ રીતે ઇન્દુલાલ યાજ્ઞિકનો એ બેયના પત્રો વાંચો તો ફિલિપભાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક કોઈ દિવસ એમને મળવા આવ્યા, મરી ગયા. એટલે આ મુદ્દો યાદ રાખજો. લગ્ન જીવન છે એ પ્રેમ બંધન છે. કયું બંધન છે? પ્રેમ બંધન છે. અને એ મંગળ છે. મુદ્દો યાદ રાખજો, મંગળ છે. માનો કે તમારી ગાય છે, રબારી એને ચારવા લઈ જાય છે, આખો દિવસ ચરાવે છે, સાંજે ખીલે નથી આવતી, ઓખર કરવા જાય છે. ઓખર જાણો છો? જ્યાં મળ પડ્યો હોય ને ત્યાં જઈને પછી મોડે આવે. એના દૂધમાં વાસ આવે કે ના આવે? હવે એક ગાય એવી છે કે આ ખેતર ને પેલું ખેતર, આ ખેતર ને પેલું ખેતર. એને ડેરો બાંધે કે ના બાંધે? ટોકરો બાંધે ને? કારણ કે હરાળી છે, એ હરાળી છે. એક ગાય એવી છે કે જેવી છૂટે એવી સીધી ખીલે બંધાય છે. ખીલે બંધાય છે એટલે તરત જ એને આમ હાથ ફેરવે છે, મચ્છર ઉડાડે છે, ઘાસ નાખે છે, દાણ નાખે છે, દોહે છે, વાછડું છે. આનંદ થઈ જાય છે. ખ્યાલ આવે છે? એમ પુરુષનો ખીલો સ્ત્રી છે અને સ્ત્રીનો ખીલો પુરુષ છે. જો આ પુરુષ સ્ત્રીથી બંધાયો પ્રેમથી તો એને ટાઈમસર જમવાનું મળે, પંખો નાખે, હાજો માજો થાય તો માથું દબાવે, પગ દબાવે. અને પેલી સ્ત્રી બીમાર થાય તો એને લઈને હોસ્પિટલે ફરે, બધું કરે. એકબીજાના પૂરક થાય. ખ્યાલ આવે? જેને આવું નથી હોતું એ રોતા હોય છે, અરે રે મારું કોઈ નહીં, અરે રે મારું કોઈ નહીં. 8 દિવસથી તાવ આવે છે પણ કોઈ પૂછવા નથી આવતું તમને શું થયું, કોઈ પૂછવા નથી આવતું. એટલે આ મુદ્દો યાદ રાખજો. બંધન ખરું પણ કયું બંધન? પ્રેમ બંધન. અને એવા પ્રેમ બંધનમાં આપણા બધા ભગવાનો બંધાયેલા છે. એટલે એક તો હનુમાનજીએ ના પાડી, બીજી ના પાડનારા હતા સરસ્વતી. સરસ્વતી એટલે પેલી પ્રતિમા છે એ નહીં, સરસ્વતી એટલે વાણી. એ જો કોઈને પતિ માને તો લગામ લાગી જાય, તો મુક્ત ના રહી શકે. તો મુક્ત સરસ્વતી છે એ જે કલ્યાણ કરે એ બંધનમાં પડેલી સરસ્વતી કલ્યાણ કરે. બંધનમાં પડેલી સરસ્વતી એટલે શું તમે સમજો. હું તમને એક ઉદાહરણ આપીશ એટલે તમને ખ્યાલ આવશે. તમને જો ખબર હોય તો જૈન પરંપરામાં એક મુનિ થયા, ગજબના થયા, બહુ ગજબના થયા. એમના ભજનો આજે પણ પ્રસિદ્ધ છે, પ્રચલિત છે. ઉપાશ્રય અને ઉપાશ્રયમાં એ કથા કરે એટલે ટાઈમ નહીં થાય એટલે તમે જુઓ છો આપણે 1 મિનિટ આગી પાછી થાય. 9 એટલે 9ની જગ્યાએ હું 10 આવું તો 11 આવું તો ઘણા લોકો એવું કરે હો, તપવા દો એમ કે તરત આપવા દો. અને 9 એટલે 9. એમને કથા ચાલુ કરી દીધી. થોડીક થઈ હશે ને નગર શેઠ આવ્યા. નગર શેઠને ગુસ્સો ચડ્યો.
મારી રાહ ના જોઈ. આ મુદ્દો યાદ રાખજો. તમે નગર શેઠ હો, સરપંચ હો, કલેક્ટર હો, કોઈ પણ સત્તાની ખુરશી ઉપર બેઠા હો તો રૂઆબ રહેવાનો ને રહેવાનો જ. રૂઆબ વિનાની સત્તા હોય તો એને સંત કહેવાય. સત્તા છે પણ રૂઆબ નથી, એને સંત કહેવાય. હે, મારી રાહ ના જોઈ. કહ્યું ભાઈ સમય થયો એટલે મેં તો ચાલુ કરી દીધું. મહારાજ તમને ખબર છે તમારા ખભા ઉપર જે ગરમ શાલ પડી છે એ મારી આપેલી છે. આ બીજો મુદ્દો યાદ રાખજો. હલકા માણસો છે, આપે તો ખરા પણ બોલી બતાવે, અને ના બોલવાની જગ્યાએ બોલી બતાવે. બોલી બતાવે તો બોલી બતાવે, પણ ના બોલવાના ટાઈમે ના બોલવાની જગ્યાએ બોલી બતાવે. પટેલ હતા, પટેલ બહુ સુખી માણસ, અને છોકરો પરણાવે ને પહેલાં તો વરઘોડો નીકળતો ને ઘોડા ઉપર, હવે તો બગી થઈ ગઈ. એ પેલો અહીં બલ્બ નાખે, આમ સાપો, આમ કલગી ને આવું ને તેવું ને બધું બહુ શરમ કરી. અરે એક દિવસનો રાજા થવા દો ને, શું કામ બિચારાની એક દિવસ બગાડ, પછી તો જે થવાનું હશે એ થવાનું જ છે. પણ એક દિવસનો તો ઘોડે ચડવા દો. બધું થયું, બધું બરાબર થયું, પણ શાલ જોવે એવી નહીં. પેલી શાલ પાછી ખભા ઉપર નાખવાની. ઘરમાં શાલ ખરી પણ બરાબર દીપી ઉઠે એવી શાલ નહીં. એટલે વિચાર ચડી ગયો કે હવે શું કરીએ. એટલે એમનો વાળંદ હતો ને, એને કહ્યું બાપુ જે તમારી ઈચ્છા હોય તો મારા ઘરમાં શાલ સારામાં સારી પડી છે. હે ક્યાંથી કે લાવો લઈ આવો. એકદમ મોંઘામાં મોંઘી શાલ એના ઘરમાં પડે. એ ઓઢાડીને વરઘોડો નીકળ્યો. એટલે લોકો કહે હા શાલ કેવી પડે હો. શાલ એટલે પેલો વાળંદ બધાને શું કહે આપણી હો. હજામત કરતો જાય. હા શાલ કેવી પડે કે આપણી હો. હવે વાળંદને નવાબે શાલ આપેલી. નવાબની હજામત કરવા જાય અને નવાબ રાજી થઈ ગયા તો રાજી થઈ ગયા, શાલ આપી તો રાખી મૂકી. એટલે આ મુદ્દો યાદ રાખજો. હલકા માણસો છે એ ખરા ટાઈમે બોલી બતાવે, ખોટા ટાઈમે બોલી બતાવે. એટલે સરસ્વતી છે અને હનુમાન છે. એ હનુમાન તો કહ્યું મારે તો લગ્ન કરવા નથી, પણ સરસ્વતી કે મારે નથી કરવા. કેમ નથી કરવા? કારણ કે પેલો પતિ છે ને એ પછી મારા ઉપર લગામ લગાવી દે. એટલે આ મેસેજ યાદ રાખવા જેવો છે. આપણે જેમ લોકશાહીમાં મુક્ત વાણી કહીએ છીએ ને, એ આપણે ત્યાં પહેલેથી આટલા માટે છે. એટલા માટે સરસ્વતીને પરણાવેલા નથી. પણ કયું ભાઈ પરણવું ના હોય તો પછી શ્રૃંગાર નહીં કરવો પડે. મને શ્રૃંગાર ગમતોય નથી. એ સફેદ વાણી ને એ બધું બરાબર છે. હવે મૂળ વાત ઉપર આવો. એટલે બે મૂળ તત્વો પરમેશ્વર અને પ્રકૃતિ, શિવ અને શક્તિ. એટલે ચાર ભાગમાં ભગવાનોને વહેંચી કાઢો. આપણું જે બ્રહ્મ છે ને એ પરણ્યા વિનાનું છે. અખંડ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ, કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, કઈ નહીં. એક નિરંજન નિરાકાર પરમેશ્વર પરમાત્મા પરણ્યા વિનાનો છે. પછી અલ્લાહ આવે તો અલ્લાહ પરણેલા નથી. અલ્લાહ પરણેલા છે, અલ્લાહને ઘરવાળી નથી.
તો ગોડ આવે ક્રિશ્ચનોના હતા, ગોડ નહીં પણ ગોડને પત્ની છે નથી, એની પત્ની નથી, 3 થયા. હવે તીર્થંકરો આવ્યા, એમને પત્નીઓ છે પણ ત્યાગી દીધી છે. બુદ્ધે યશોધરાને ત્યાગી. મારું પુસ્તક વાંચજો. બુદ્ધે કહ્યું આ બંધન છે, મારે નિર્વાણ જોઈએ અને આ નિર્વાણમાં બાધક છે. એટલે બુદ્ધે અડધી રાત્રે ઘસઘસાટ ઊંઘતી પત્નીને છોડીને ઘર ત્યાગ કરી. મહાન થઈ ગયા. પત્ની હતી, સાથે રાહુલ નાનો દીકરો પણ હતો. ત્યાં એને મહાવિનિષ્ક્રમણ કહેવામાં આવે. પછી તો બુદ્ધ બહુ ફર્યા. અને હાવ ઠંડુ કરી નાખ્યું. પહેલા હાવ ગરમ હતું ને પછી હાવ ઠંડુ થયું. ચાલો જવા દો. બહુ ફર્યા, બહુ ફર્યા, બહુ ફર્યા, બહુ ફર્યા. છેવટમાં મળવા આવ્યા. યશોધરા મળવા ના ગઈ. એને રીસ ચડી. આટલા મોટા ભગવાન તારા ક્યારે ભિક્ષા લેવા આવ્યા, મળવા આવ્યા છે કે જા રાહુલ તું મળી લે, હું નહીં મળવા આવું. છોકરાને મોકલી દીધો. અને તારા બાપને કહેજે કે જેવી મને રખડાવી એવી બીજા કોઈને રખડાવતા નહીં. કેટલો મોટો આઘાત હશે. 80 વર્ષે મરી ગઈ હો, 80 વર્ષે. એ મહેલમાં આગ લાગીને આગમાં ભડથું થઈને બળીને મરી ગઈ. કરુણ દશા બધી. પત્ની ત્યાગી. આપણા ત્યાં વૈદિક પરંપરામાં ઋષિઓ પત્ની ત્યાગી ના થાય, અવતારોએ પત્ની ત્યાગી ના થાય. પત્ની જોડે જ જોઈએ, બાજુમાં જ જોઈએ. તો કે છે એ તો નિર્વાણમાં બાધક બનશે, તો મોક્ષમાં બાધક બનશે, તો કે ના, મોક્ષમાં સાધક બનશે. એ મોક્ષમાં પણ તમારો સાથ આપશે ને સાધક બનશે, જો અનુકૂળ હોય તો. એટલે આ બે ભેદને તમે સમજો. આપણા બધા ભગવાનો પત્નીવાળા છે અને આપણે એમને પત્ની સાથે પૂજીએ છીએ. સીતારામ, એકલારામ, સીતારામ, રાધે કૃષ્ણ, શિવ પાર્વતી, લક્ષ્મીનારાયણ, બધા જોડે 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 જોડે. આ બે ભેદ સમજો તમે. પેલા એ સ્ત્રીઓની બહુ નિંદા કરી. સ્ત્રી એટલે તો મળમૂત્રનો થેલો છે, દુર્ગંધ મારે છે, પાપ છે, મહાપાપ છે, બહુ નિંદા કરી. એટલે આપણે ત્યાં બે માર્ગો છે. સ્ત્રીની નિંદા કરીને સ્ત્રીનો ત્યાગ કરાવનારો, અને સ્ત્રી છે એને મહાન માનીને એનો સાથ મેળવનારો. આ બે ભેદ સમજો તમે. આ બંને માર્ગો તમે સમજો. એટલે આ આગળ જે શ્લોક છે એ બહુ સમજવા જેવો છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. મેં વાણી અને વિનાયક
આ બંનેને વંદન કર્યા. તુલસીદાસ કહે છે હજુ રામને વંદન નથી કર્યા હો, ઈષ્ટદેવ હજુ બાકી છે. અને વાણીને વિનાયકને મેં કહ્યું કે તમે આટલું આટલું મારું કામ કરજો. હવે હું શિવ પાર્વતીને વંદન કરું છું. ભવાની શંકરો વંદે. પાર્વતીનું નામ ભવાની છે ને? ઘણી જગ્યાએ ભવાની માતાના અહીંયા જ છે. ભવાની ને બ્રહ્માણી, ભવાની ને પાર્વતી, ભવાની ને દુર્ગા એક જ છે. સત્વ, રજ અને તમના દ્વારા 3 દુર્ગા બને છે અને પછી 9 દુર્ગા બને છે. એક જ શક્તિ છે, પણ એમાં 3 ગુણો છે. એ ગુણોના કારણે નાના મોટું વધઘટ થયા કરે છે. આખો સંસાર છે 3 ગુણોથી બનેલો છે. કેટલા ગુણોથી? એવી કોઈ વસ્તુ નથી જેમાં 3 ગુણો ના હોય. ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવી દેવેશો વા પુનઃ સત્વમ પ્રકૃતિ જૈર મુક્તમ યદેવી સ્યાત ત્રિભેર ગુણૈ. અર્જુન, ગીતા. આ 3 ગુણોથી રહિત કોઈ વસ્તુ નથી. પરમેશ્વર 3 ગુણોથી મુક્ત છે, ગુણાતીત છે. આ 3 ગુણો હંમેશા વધઘટ થયા કરે છે. તમારામાંય થાય છે ને મારામાંય. તમે સવારે જુદા હો છો, બપોરે સાંજે જુદા હો છો. ગુણ બદલાઈ ગયા. અત્યારે કથા સાંભળો ત્યારે ડાયા ડમરા હો છો, અને ઘરે જાઓ અને રોટલી આવવામાં મોડું થાય તો બદલાઈ જાઓ છો. આ 3 ગુણો બદલાયા કરે છે. એટલે પેલી શક્તિઓના નામ પણ બદલાયા છે. આ જે ભવાની છે એ ભવાનીનો અર્થ થાય છે જેની સત્તા હોય, જેનું અસ્તિત્વ હોય, જે કાયમ માટે હોય. એટલા મુદ્દો બીજો યાદ રાખજો. ભવાની ઉત્પન્ન થતી નથી. ભવાનીની માનું નામ શું? ભવાની ઉત્પન્ન થતી પ્રકૃતિ અનાદિ છે. જે અનાદિ તત્વ હોય એ ઉત્પન્ન થાય. ભવાની શંકરો વંદે. પણ એ જે ભવાની માતા છે એકલા તો કઈ કરી ના શકે. એકલા કરે પણ અવ્યવસ્થિત કરે. માનો કે બહુ વરસાદ પડ્યો ને રેલ આવી તો ખેદાન મેદાન કરી નાખે. ધરતીકંપ આવ્યો કે ખેદાન મેદાન કરી નાખે, પણ વ્યવસ્થિત ના કરે. વ્યવસ્થિત કોનું નામ કહેવાય? વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું અને આપણે ડેમ બાંધ્યો, ડેમમાંથી નહેર કાઢી. હવે આ જે નહેર છે એ ખેદાન મેદાન નહીં કરે, એ નિર્માણ કરશે. જ્યાં જશે ત્યાં નહેર કાઢી. મુદ્દો સમજાય? એટલે એકલી પ્રકૃતિ છે. એકલી પ્રકૃતિ આંધી આવે, અહીંયા તોફાન આવે, ઉકાળી નાખે. પણ આપણે પંખા લગાવી દીધા, કશું ઉકળે નહીં. હવા આવે, ઠંડક લાગે. આ બેમાં ભેદ સમજજો. એટલે ભવાની શંકરો વંદે. હું આ ભવાની અને શંકર બેયને વંદન કરું છું. દિવ્ય ચલો. શંકરો. કેમ વંદન કરો છો? શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. જો આનું રૂપક બતાવ્યું. એક શ્રદ્ધા રૂપ છે ને એક વિશ્વાસ રૂપ છે. અને શ્રદ્ધા અને વિશ્વાસ વિના જીવન ચાલે જ નહીં. તમારે કોઈને કોઈ જગ્યાએ તો વિશ્વાસ કરવો જ પડતો હોય છે.
તમે મને દૂધ આપ્યું અને હું ગટગટ કરીને પી જાઉં છું, પણ મને વિશ્વાસ છે ને કે આમાં ઝેર નથી. અને વિશ્વાસ ના હોય તો હું કાશીમાં રહેતો ટેકરા મઠમાં. ટેકરા મઠમાં એક મહારાષ્ટ્રીયન વૃદ્ધ સંન્યાસી રહેતા, પણ મગજ જરા ખસે ગયેલું. આમ તો બધા સાધુઓના મગજ ખસેલા જ હોય, એમાં હું આવી ગયો. 100% તો ભાગ્યે જ કોઈ ડાયો હોય. મગજ ખસી ગયેલું એમનું. તો એમને શું રોગ લાગેલો, કોઈ તમે વધુ ઘટું ખાવાનું આપો ને તો ઢાંકી મૂકે અને પોલીસને ફોન કરે, મને ઝેર આપ્યો છે. પોલીસ દોડતી આવે, જુઓ પેલા પ્યાલામાં જુઓ. પછી પોલીસ કહેતા, પછી ખબર પડી ગઈ. પણ એને આવી ટેવ, કોઈના ઉપર વિશ્વાસ જ નહીં, કોઈના ઉપર. તો વિશ્વાસ વિના જીવન ચાલે, દુકાન ચાલે, કશું જ ના ચાલે. આ સમુદ્રમાં નાવડા મૂકે છે તો પાર ઉતરશો એવો વિશ્વાસ હોય તો જ મૂકે ને. વિશ્વાસે નાવ ચલાવે ને. બે ભાગીદારો છે, હળીમળીને ભાગીદારીથી પેઢી ચલાવે છે, વિશ્વાસથી ચલાવે છે. એટલે આ મુદ્દો યાદ રાખજો. આપણે ત્યાં બધા મહાપાપ 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 પાપ 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 બતાવતા બતાવતા પૂછ્યું કે આ તો બધા પાપ બતાવે, પણ મહાપાપ કયું? વિશ્વાસઘાત મહાપાપ. વિશ્વાસઘાતી મહાપાપી. એના જેવો કોઈ મહાપાપી. એટલે હું તમને કહું છું, બને તો કોઈ પાપ ના કરજો, પણ નાના મોટા થતા હોય કરતા હોય તો કરો, તમારી મરજી, પણ વિશ્વાસઘાત ના કરશો. સૌથી મોટામાં મોટો વિશ્વાસઘાત પત્ની સાથે છે, પતિ સાથે છે. બે એકબીજાનો વિશ્વાસઘાત કરતા હોય તો દાંપત્ય જામે ખરું? દાંપત્ય ના જામે તો સુખી થવાય ખરું? પેલો આવે એટલે આમ કૂતરાની વાવ ઊંઘે, કોણ આવ્યું હતું, કોણ આવ્યું હતું, કોણ આવ્યું હતું, કોણ આવ્યું હતું. જ્યારે જુઓ ત્યારે શંકા શંકા ને શંકા, વેમ વેમ ને વેમ. એનું દાંપત્ય જામે. આવા માણસો ઘણીવાર ઝેર ખાઈને મરી જતા હોય છે, વગર મોતે મરતા હોય છે. એટલે વિશ્વાસ પહેલી વસ્તુ છે. અને વિશ્વાસ કોણ છે? શંકર. શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. પણ વિશ્વાસમાં અને શ્રદ્ધામાં શું ફરક છે? કેટલાક લોકો એમ માને છે કે વિશ્વાસ અને શ્રદ્ધા એક. ના ના ના. નોકર છે ને, નોકરમાં શેઠને વિશ્વાસ હોય, શ્રદ્ધા ના હોય. ગુરુને શિષ્યમાં વિશ્વાસ હોય કે આ શિષ્ય મારું કામ કરશે, શ્રદ્ધા ના હોય. શિષ્યને ગુરુમાં શ્રદ્ધા હોય. વિશ્વાસે હોય ને શ્રદ્ધા હોય. એટલે શ્રદ્ધા ક્યારે કહેવાય? જ્યારે વિશ્વાસમાં પૂજ્યતા ભળે ત્યારે. વિશ્વાસમાં પૂજ્યતા ભળે. વિશ્વાસ છે પણ પૂજ્ય છે. હાથ જોડવાનું મન થાય છે. હાથ જોડ્યા વિના રહેવાતું નથી, માથું નમાવ્યા વિના રહેવાતું નથી. તારી શ્રદ્ધા તને નમાવે છે, પગે પડ્યા વિના રહેવાતું નથી. કારણ કે એનામાં શ્રદ્ધા છે. હું આશ્રમમાં આવો હોલ છે, એમાં હું તો મચ્છરદાની છે, માખીઓ હેરાન ના કરે, અહીં હેરાન કરે. અને હું તો જોતો, ઘણા લોકો આવે 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે. એમનું બિહેવિયર જોવું. ખ્યાલ આવે છે? એમનું બિહેવિયર જોવું.
એ કેવું આચરણ કરે છે. ઘણા લોકો આવે ગાડીમાંથી ઉતરે એવા સીધા મંદિરના પગથિયા આમ હાથ કરીને પગે લાગવા જાય. એટલે આપણને એમ થાય કે આ ધાર્મિક માણસ છે. પછી આમ તેમ કોઈને પૂછે, પછી મને બતાવે, મારી પાસે આવે, પગે લાગે, હું ખુરશી આપું, બેસે, બોલો કંઈ કામ છે. એક વાત. કેટલાક બીજા આવે એ ઉતરે એવા સીધા રસોડે જાય, ના મંદિરમાં જાય, ના મારી પાસે આવે, ના કોઈને કઈ રસોડું ક્યાં છે, એ રસોડું ક્યાં છે. હરજીને પૂછો, એમને જ આવો અનુભવ થાય. સીધા રસોડે જાય અને ખુરશી ઉપર બેસી જ જાય. આવવા દો. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું છો? તો એ બિહેવિયર ગમે ખરું? એમનું અપમાન થાય. એમને ઉઠાડે તો ઉઠો ઉઠો ઉઠો, બહાર જાઓ, અહીંથી બહાર જાઓ, પૂછ્યા કાછા વિના આવ્યા છો. તો એમાં દોષ કોનો? એમના બિહેવિયરનો. એટલે પશ્ચિમના લોકો પાસેથી ખાસ શીખવાનું. પશ્ચિમના લોકોને પહેલા બિહેવિયર શીખવાડે. ટકોરા પાડીને જ બહારનું ખોલવાનું. આવડું છોકરું હોય ને માના રૂમમાં જવું હોય તો એ ટકોરો પાડે. આપણે કોઈ ટકોરા બકોરા પાડવાના, હેન્ડલ તોડી નાખે એટલી જોર કરે. એટલે પહેલામાં પહેલું જે શીખવાનું છે એ બિહેવિયર. અને એ બિહેવિયર એવું હોય કે બિહેવિયરમાંથી શ્રદ્ધા જન્મે. ગુરુનું બિહેવિયર, શિષ્યનું બિહેવિયર. સામે જે ગુરુ છે તો આ ભગવાન છે, એનું બિહેવિયર એવું હોય કે નમી પડવાનું મન થાય. કોઈ ના પાડે તોય નમી પડવાનું મન થાય. આ રીતે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો કે ભાઈ આ ના હોય તો ચાલો, અમારે શ્રદ્ધાય નથી જોતી અને વિશ્વાસે નથી જોતો. એના વિના શું ચાલે? બુદ્ધિથી બધું કામ ચાલે છે. શું જરૂર છે? યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્તમીશ્વર. તુલસીદાસ કહે છે, તું તો કઈ મોડીનો મૂળો હતો. મોટા મોટા સિદ્ધ પુરુષો પણ જો શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય તો અંદરના પરમેશ્વરના દર્શન કરી શકતા. મોટા સિદ્ધ પુરુષોની આ સ્થિતિ છે, તો તું કઈ મોટી વાડીનો અમારે નથી રાખવી કે તારી તાકાત નહીં. શ્રદ્ધા વિનાનું જીવન હોય જ નહીં. શ્રદ્ધા મયોયમ પુરુષ યોય શ્રદ્ધસયેવ સ. માણસની કોઈ ને કોઈ જગ્યાએ શ્રદ્ધા રહેવાની ને રહેવાની જ. રાજેશ્વર મહાદેવ, નરેશ્વરી માત, અમીર ભારતી મહારાજ, સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર દેવ હર.